નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સરકાર દ્વારા છે પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2025 વિશે, જેમાં કઈ પોસ્ટ માટે ભરતી છે, કુલ જગ્યા કેટલી છે, લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, અરજી તમારે કેવી રીતે કરવી, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, ગુજરાતની અંદર કયા કયા પરીક્ષા સેન્ટરો રહેશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે કેટલા વિભાગમાં પરીક્ષા આવશે, તો પરીક્ષામાં શું શું પૂછવામાં આવશે, જેની તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે કોન્સ્ટેબલ ડ્રાઈવર મેલ દિલ્હી પોલીસ એક્ઝામિનેશન 2025 માટેની જાહેરાત છે, જેમાં પોસ્ટનું નામ જોઈએ તો કે કોન્સ્ટેબલ ડ્રાઈવર માટેની પોસ્ટ છે, જે મેલ દિલ્હી પોલીસ માટેની પોસ્ટ છે, જેમાં કુલ વેકેન્સી એટલે કે કુલ જગ્યા 737 જેટલી છે અને લાયકાત વિશે વાત કરીએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય અને તમારી પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ તો તમે અરજી કરી શકશો। ઉંમર મર્યાદા છે મિત્રો 21 થી 30 વર્ષ રહેશે, જે 1/7/2025 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે। પ્લસમાં છે મિત્રો ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહેશે, જેમાં SC/ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, એક સર્વિસમેન માટે પણ 3 વર્ષની, એવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। જેમાં વાત કરીએ એક્ઝામ ફી, પરીક્ષા ફી ની તો કે SC છે, ST છે, એક સર્વિસમેન છે અને કોઈ જાતની ફી ભરવાની નથી, માત્ર OBC, EWS અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 100 રૂપિયા ફી ભરવાની થશે, જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। પછી આગળ વાત કરીએ પરીક્ષા સેન્ટરની, તો કે ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, આણંદ અને સુરત આવી રીતે કુલ 6 સેન્ટર આપેલા છે। એમાંથી ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે અને જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર તમારે પરીક્ષા આપવાની થશે। અને પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ 3 મુજબ 21,700 થી 69,100 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। જેમાં આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની એટલે કે પરીક્ષા પદ્ધતિની, કેટલા વિભાગમાં પરીક્ષા આવશે અને પરીક્ષામાં શું શું પૂછવામાં આવશે એના વિશે। તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ ટ્રેડ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગને લગતી ટેસ્ટ આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે। આવી રીતે કુલ 4 વિભાગમાં પરીક્ષા આવશે, જેમાં આપણે તમામ માહિતી મેળવીએ તો કે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશનમાં શું પૂછવામાં આવશે તો કે સામાન્ય જ્ઞાનના 20 પ્રશ્નો અને 20 માર્ક રહેશે, સામાન્ય બુદ્ધિ અને તર્કના પણ 20 પ્રશ્નો અને 20 માર્ક રહેશે, સંખ્યાત્મક ક્ષમતાના 10 પ્રશ્નો અને 10 માર્ક રહેશે, ત્યારબાદ રોડ સેન્સ છે, વાહનનું સંરક્ષણ છે, ટ્રાફિક નિયમો છે, એને લગતા તમામ પ્રશ્નો આવશે, જે 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે અને 90 મિનિટનો ટાઈમ તમને પરીક્ષાનો આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, જેમાં રનિંગ 1600 મીટર આવશે, એ 7 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। લોંગ જમ્પ છે મિત્રો 12.5 ફીટ કરવાનો રહેશે, હાઈ જમ્પ છે 3.5 ફૂટ કરવાનો રહેશે અને હાઇટની વાત કરીએ તો કે 170 સેન્ટીમીટર હોવી જોઈએ અને સાચી નોર્મલ 81 સેન્ટીમીટર હોવી જોઈએ અને 85 સેન્ટીમીટર એટલે કે 4 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ। ત્યારબાદ ટ્રેડ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો કે 4 વ્હીલની અંદર તમારે ફોરવર્ડ કરવાનું, રિવર્સ કરવાનું, પાર્કિંગ કરવાનું, એના 50 માર્ક રહેશે, એમાંથી 25 માર્ક તમારે મેળવવાના રહેશે। એવી રીતે હેવીની અંદર તમારે ફોરવર્ડ છે, રિવર્સ છે અને પાર્કિંગ છે એ તમામ કરવાનું રહેશે, જે 50 માર્કનું રહેશે એમાંથી તમારે 25 માર્ક મેળવવાના રહેશે। ત્યારબાદ ટ્રાફિકના નિયમો છે, રોડ રૂલ્સ છે, બેઝિક ડ્રાઇવિંગ રૂલ્સ છે, લેન ડ્રાઇવિંગ છે, ઓવરટેકિંગ છે, એ તમામના 25 માર્કનું પેપર આવશે, એમાંથી તમારે 12.5 માર્ક મેળવવાના રહેશે। પછી વાહન મેન્ટેનન્સ છે, બેટરી વોટર લેવલ છે, ક્વોન્ટિટી છે, ગ્રેડ ઓફ ઓઇલ છે, તમારે કેવી રીતે યુઝ કરવું એ તમામના છે મિત્રો 25 માર્કનું પેપર આવશે, એમાંથી 12.5 માર્ક તમારે મેળવવાના રહેશે। આવી રીતે ટ્રેડ ટેસ્ટમાં છે મિત્રો 150 માર્ક રહેશે અને ક્વોલિફાઈડ થવા માટે તમારે 75 માર્ક મેળવવાના રહેશે। આવી રીતે ડ્રાઇવિંગની ટેસ્ટ પાસ કરો ત્યારબાદ તમને મેડિકલ એક્ઝામ માટે બોલાવવામાં આવશે,
અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે. અને મિત્રો આ ભરતીની વિસ્તૃત માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જેમાં અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય એની નોટિફિકેશન અમે મૂકતા હોઈએ છીએ. તો આ ભરતીની નોટિફિકેશન પણ મૂકેલી છે, એ ડાઉનલોડ કરી ઘર બેઠા તમે તમામ માહિતી મેળવી શકશો. અને મિત્રો અરજી છે તમારે ઓનલાઈન કરવાની છે, જેના ફોર્મ 24/9/2025 થી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/10/2025 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ssc.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું, લાઈવ ફોટો લેવાનો, સહી અપલોડ કરવાની, ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની. તો આવી રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ડ્રાઈવરની સરસ મજાની ભરતી આવેલી છે, જે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર માટેની ભરતી છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો 15/10/2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેજો. અને માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.